મહંત સ્વામી મહારાજની આપણે જન્મજયંતિ ઉજવવાના છે એ નિમિત્તે મહંત સ્વામીએ જ્યારે સદગુરુ સંત હતા એ વખતે કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિમાં એ સેવા કરી છે એ આપણને ખ્યાલ આવે। જ્યારે આપણા સમયા ઉત્સવનો શુભારંભ થયો હતો, પ્રમુખ સ્વામી મહારાજે એ BAPS સંસ્થામાં આવા વિરાટ સમયા એનું આયોજન શરૂ કર્યું। પહેલું આયોજન હતું 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ। એ વખતે સંસ્થાનો પહેલો જ અનુભવ હતો અને એ વખતે બધી અલગ અલગ વિભાગમાં સેવા દરેક સંતો હરિભક્તો કાર્યકર્તાઓને ફાળવેલી હોય, પણ આપણો છે એવો કોઈ વિશેષ સમયાનો આવો કઈ અનુભવ નહીં। પછી એ વખતે કોઈ વાઇન્ડઅપની ટીમ સ્પેશિયલ હતી નહીં। અત્યારે કેવું છે, આપણને અનુભવ થઈ ગયા ઘણા બધા સમયના, એટલે આપણે સ્પેશિયલ વાઇન્ડઅપની ટીમને સમયના દિવસે જ બોલાવીએ અને પછી જેવો સમય હોય એને મોટો સમય હોય તો 5-7 દિવસ રહેવાનું હોય, જેથી કરી અને જે અગાઉ સેવામાં આવ્યા એને ખેંચાવવું ન પડે અને બધું સિસ્ટમેટિક બધાને ભાગે પડતી સેવા પ્રાપ્ત થાય। એ વખતે એવું કંઈ આયોજન નહીં અને એ વખતે સમયો થયો તો તેમાં તો જન્મય નહીં હોય 81માં, બરાબર। ત્યારે એક આપણે લલ્લુજીના લખનઉ પાસે એનું છે લલ્લુજી એન્ડ સન્સ, એના પતરા બોર્ડર એ બધા આપણે છે એને બોલાવેલા અને એનું બધા મોટા મોટા પંડાલ હોય એમાં એનું બધું બહુ મોટું કામકાજ, એટલે એને આપણે ભાડે આવેલા। એ બધું વાઇન્ડઅપ કરવાનું, બધાનું એમાં ધ્યાન રાખવાનું, તો બધી વાઇન્ડઅપની સેવામાં પછી તો છેલ્લે તો છે પ્રમુખ સ્વામી મહારાજ એના પ્રવચનમાં ઘણી વાર કહેતા કે માંડવો બાંધવામાં બધા તૈયાર, પણ છોડવાનું વાઇન્ડઅપ કરવાનું એ તો છે ને બધા ઉલાડીઓ કરીને વયા જાય, કોઈ કોઈને કે નહીં। તે બધા સ્વયંસેવકો જતા રહ્યા અને એ વખતે કંઈ વાઇન્ડઅપની ટીમનું અલગ આયોજન એ નહોતું। પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં જ હતા, આ ઉત્સવ પણ અમદાવાદમાં હતો, સુભાષ બ્રિજ પાસે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો હતો। તો એ વખતે મહંત સ્વામી સદગુરુ સંતમાં હતા, ડોક્ટર સ્વામી પણ સદગુરુ સંત તરીકે એ લોકો વાઇન્ડઅપની સેવામાં રોકાયા અને પછી 1-2 દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજે એમ પૂછ્યું કે ક્યાં છે આ ડોક્ટર સ્વામી ને મહંત સ્વામી, કે નગરમાં છે। જો એ વખતે કોઈ વિડીયો ઉતરતી નહોતી, ફોટોગ્રાફી થતી નહીં। આપણે શું સ્ટેજની સેવા હોય અને એમાં આપણે આમ કોટી પહેરી હોય અને પછી આમ સ્પેશિયલ તમારે ટી-શર્ટ હોય, ડ્રેસ હોય ને આમ સ્ટેજ પર આમ હળફળ ચાલતા હોય, એનો આનંદ આખો જુદો છે। તો કાંઈ આ સ્ટેજની સેવા હતી નહીં, વાઇન્ડઅપની સેવા, કોઈ વિડીયો ફોટોગ્રાફી કશું એ વખતે તો એવી સિસ્ટમ નહોતી, સામાન્ય હતી। જે સમય ઉત્સવમાં મુખ્ય એના શૂટિંગ થતું હોય, વિડીયો ઉતરતી હોય, તો જો આ સેવાની એમને અંતરમાં જે ઈચ્છા એ આપણને અનુભવાય। એવી જ રીતે છે 1992નો સમય, યોગી મહારાજ શતાબ્દી મહોત્સવ ગાંધીનગરમાં ઉજવાયો હતો અને સાથે ગાંધીનગર અક્ષરધામ એનું લોકાર્પણ હતું, એટલે એનું ઓપનિંગ। એ વખતે મહંત સ્વામી મહારાજ સદગુરુ સંતમાં એમને હરસની તકલીફ, એટલે લોહી નીકળે। હવે અમુક લોહી નીકળી જાય ને તમારે એ અશક્તિ આવી જાય। મહંત સ્વામી મહારાજને વિભાગ પાછો હતો લેન્ડસ્કેપ, તડકામાં કામ કરવું, અને એમાં છે મહંત સ્વામી મહારાજ છે આવા સંજોગોમાં પણ છે એમણે દેહની પરવા કર્યા સિવાય
સેવા એ કરી છે, તો આખું જીવન જ એમનું સેવામય છે. પણ આ આપણને વિશિષ્ટ પ્રસંગો એ અનુભવાય. હવે પોતે સદગુરુ સંત છે, પણ એમને પછી વાતચીતમાં પછી ગુરુપદ પર આવ્યા પછી સંતોની એક સભા હતી, એમાં પ્રશ્નોત્તરી થઈ, એમાં બધા પ્રશ્નો પૂછ્યા. તો મહંત સ્વામી મહારાજ કે યોગી મહારાજની શતાબ્દી મહોત્સવ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે આપણે આ સેવા કરતા હતા. તો જો આ ભાવ, આ વિચાર એમના અંતરમાં છે, એ આપણને અનુભવાય. આપણા આ બધા સમયના ઉત્સવો થાય છે, એમાં જે સેવા આપણા બધા હરિભક્તો કરે છે, મહારાજના વખતથી માંડીને અત્યાર સુધી, તો ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ બધા હરિભક્તો સેવા કરતા હતા, સંતો કરતા હતા. અને પરંપરામાં શાસ્ત્રી મહારાજે આપણી સંસ્થાની સ્થાપના કરી. હવે એ વખતે પરિસ્થિતિ કેવી હતી તમે આમ કલ્પના કરો. મેન પાવર નહીં, મટીરિયલ પાવર નહીં, મની પાવર નહીં, મેનેજમેન્ટ પાવર નહીં, એવું આપણને આમ દેખાય. કશું જ વ્યવસ્થા નહીં, એમાં સેવા કરવાની. અત્યારે તો આપણે બધી બહુ જ સારી વ્યવસ્થા છે, બધું વિચારે છે. એ સંજોગો એવા હતા, અને એ વખતના જે સમાજ અને એ વખતના જે સંતો હરિભક્તો, એને એવી કોઈ ઈચ્છા પણ નહોતી એવી વ્યવસ્થાની. એ સંજોગોમાં સેવા કરી. હવે શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા, અને શાસ્ત્રી મહારાજની પ્રકૃતિ એવી, રાત્રે આમ કલાક સુઈ જાય પછી પાછા ઉભા થાય, રાત્રે 11 વાગે કથા કરે, અને પછી 12 વાગ્યા સુધી, 12:30 સુધી કથા કરે. આવી એમની કાર્ય શૈલી હતી. હવે શાસ્ત્રી મહારાજનો સમાગમ કરવા મોજીદળ ગામ છે, એના એક માધાભાઈ ગયા સારંગપુર, અને મંદિરનું બધું કામકાજ ચાલતું હોય. તો એ વખતે એક લાકડાનું થડ હતું, 60-70 મણનું. એટલે શાસ્ત્રી મહારાજ સાથે જાય, મંદિરના કેમ્પસમાં જાય છે આ હરિભક્ત પણ, અને પછી શાસ્ત્રી મહારાજ કે આ લાકડાના થડને ઉપાડવાનું. શાસ્ત્રી મહારાજ સામે જોવે છે, ઉપાડવાનું. હું એકલો કહેતું, કોઈ ન ઉચકી શકે. અત્યારે આ બધા યુવાનો બેઠા છે, એ ન ઉચકી શકે. 60-70 મણનું લાકડાનું થડ કેમનું ઉપડે? આ જીવન ચરિત્રમાં પ્રસંગ લખાયો છે. એ વખતના સંતો પણ પ્રસંગ એ કે છે, એ લોકોએ પણ જોયેલો છે. શાસ્ત્રી મહારાજ કે આ લાકડાને છે, આ જગ્યાએ આ થડને છે ગોઠવવાનું છે. માધાભાઈ કે સ્વામી, હું એકલો ક્યાંથી ઉચકું? યુવાન તમે જે વાઠા ઘટા 8, 10, 15 જણ હોય ને, તો એ ઉચકીને ફેરવી શકે. ધારો કે ત્યારે ટ્રેક્ટર નો હોય, કોઈ વાહન ન હોય, એ વખતે બળદગાડા, ટ્રેક્ટર, એ બધું હતું. એ પણ નહોતું. શાસ્ત્રીજી મહારાજ જો સાંભળો શું કહે છે. શાસ્ત્રી મહારાજ કે તું હાથ અડાડ ને પછી આગળ આગળ ચાલ, અને જ્યાં તને કીધું ત્યાં ઉભો રહી જશે, લાકડું તારી પાછળ આવશે. હવે માધાભાઈએ જે શાસ્ત્રી મહારાજના આદેશ પ્રમાણે છે, લાકડાને સ્પર્શ કર્યો અને આગળ આગળ ચાલ્યા. લાકડું ચાલ્યું, એમાં ચૈતન્ય શક્તિ આવી. આશ્ચર્ય. અને પછી જ્યાં ગોઠવવાનું હતું ત્યાં છે એ ઉભા રહી ગયા, ત્યાં ગોઠવાઈ ગયું.